આમ તો કોઈ પણ ગામ, તાલુકો, શહેર અથવા નગર હોય છે તેની પ્રાથમિક જરૂરિયાત હોય છે રસ્તા, ગટર અને પાણી. જો આ ત્રણ પ્રાથમિક સુવિધાઓ તેને ન મળતી હોય તો તે ગામને વહીવટ ખાડે ગયું છે, ત્યાંનું તંત્ર નિષ્ફળ ગયું છે તેવું કહી શકાય. તેવો જ ઘાટ હવે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે જોવાઈ રહ્યો છે. વોર્ડ નંબર 2 માં પીવાના પાણી નથી મળી રહ્યા, સાથે કીચડનો સામ્રાજ્ય છે. આ તસવીરો આપ જોઈ લો, આ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વની છે. આ ગ્રામ પંચાયતનું વહીવટ ખાડે ગયું હોય તેમ અહીંયા પાણીની સુવિધા નથી, તેમજ કાદવ કીચડનો સામ્રાજ્ય છે. આ મામલે અરજદારે જ્યારે સંબંધિતોને રજૂઆત કરી તો તેની રજૂઆતોને દરકિનાર કરવામાં આવ્યું હતું અને એ સરપંચ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તમે ચૂંટણીમાં વોટ નથી આપ્યા એટલે તમે પ્રાથમિક સુવિધાઓ મેળવવાના અધિકારી નથી. આવા પ્રકારના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અરજદારના આક્ષેપો અનુસાર જો સરપંચ દ્વારા આવા જવાબો આપવામાં આવતા હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા નેતાઓને ચૂંટવાનો મતાધિકાર જે ગ્રામજનો કરતા હોય છે તેને બહિષ્કાર કરવો જોઈએ અને જે વહીવટ ખાડે ગયું હોય તો પંચાયત તંત્ર અને સંલગ્ન વિભાગ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. સંકલનની બેઠક યોજાતી હોય છે, ગ્રામ પંચાયતની કારોબારી પણ યોજાતી હોય છે, જિલ્લા સ્વાગત અને અન્ય વહીવટી તંત્રના રજૂઆત કરવાના પ્લેટફોર્મ પણ છે. જો આવા પ્રકારના આક્ષેપો થતા હોય તો તેની તપાસ પણ યોગ્ય થવી જોઈએ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયા બાદ ગ્રામજનોને જો ખરેખર સમસ્યા હોય તો ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ. આ ફળિયામાં 5 દાડાથી નળ નતા આવતા. કેટલા દાડાથી? 5 દાડાથી નળની વારી અમારી. આજે નળ આલ્યા એને કરોડિયામાં નળ ચાલુ કર્યા. રામુભાઈને મેં કીધું કે આ લાઈનમાં કેમ નળ આવ્યા? આ લાઈનમાં નળ અમે આલશું એમ કીધું. તમારી લાઈનમાં પાણી વેરાય એનો ખાડા ચોસ ખાડા પોતપોતાને ઘરે બનાવો તો જ નળ આલું એમ કીધું એને. અને બીજું પ્લસ એમ કે તમે ચાલે કરલો નળ નહીં આવે એમ કીધું મને હમણાં. અને તઈ તો નળ આપીશ એમ કે. એટલે કોણ? હિતેશ ડેપોટી, હિતેશભાઈ સરપંચ ડેપોટી જાતે એવું કે હું તઈ નળ આપીશ એમ કે કરોડિયામાં. બીજી લાઈનોમાં બધે નળ આપીશ, તમારી લાઈનમાં નળ નહીં આલું. જ્યાં સુધી તમારો પાણીનો ચોસખાડાનો નિકાલ નહીં થાય ત્યાં સુધી નળ નહીં આલું એમ કે. બરાબર. અને બીજું કે જ્યારે બી દેખે તારે અમારી વારીમાં હિતેશભાઈને પૂછીએ, રામુભાઈને પૂછીએ, એના કોઈ બી માણસને પૂછીએ તો એમ કે લાઇટ જતું રહ્યું, પાઇપલાઇન ફાટી ગઈ, આજે તમારા નળ નહીં આવે. પાછી બીજું વારીમાં હું કે આજે થાંભલો પડી ગયો. એટલે અમારી જ વારીમાં બધું થાય એમ કેવું મારું, અમારી જ વારીમાં. અને પાણી વેરાય એનો નિકાલ કેને કરવાનો? અમારે કરવાનો, પંચાયતને કરવાનો. તમારી હાલમાં સમસ્યા શું છે? આ પાણીનું નળ નથી આવતો પણ ટાઈમ ટુ ટાઈમ બસ. અને બીજું કે ગંદકી કરવામાં અમારામાં નથી આવતી, પંચાયતમાં આવે. ગંદકી કરવાની પંચાયતમાં આવે. એને એમ કહેવા માંગે કે તમારા ઘર આગળ તમે ખાડો માન લો કે હું મારા ઘર આગળ ખાડો બનાવું છું, બરાબર. બીજો ખાડો બનાવવાનું થાય એ ના બનાવે એની જવાબદારી અમારે લેવાની કે ડેપોટી હિતેશ સરપંચને જાતે, હિતેશભાઈને જાતે હરૂબરૂ આવીને જાતે હરૂબરૂ એના ઘરથી ફળિયા વક્કલ જેને ઉભા રહીને જાતે કામ કરાવવું પડેગા. શું નામ તમારું? ઇરફાનભાઈ ભાગળ. ગામ ફતેપુરા કરોડિયા પૂર્વ. આ સતત વરસાદી પાણી તો ઠીક છે પણ આ દરરોજનું પાણી રસ્તા પર કઈ રીતે આવે ખબર નહીં પડી. અને ઘણી બાજુ અહીંયા પાણી જે ઘણા વાહનો પણ પડી જતા હોય એક્સિડન્ટ બરાબર. અને પાણીની સમસ્યા રહેતી હોય છે, નળ આવતા નથી બરાબર. અને જવા વાળો તો તકલીફ પડતી પાણી વરસાદ કીચડના લીધે ઘણા કપડા બગડતા હોય છે. બીજું ગ્રાન્ડો બી આવી છે, શું કર્યું એમ? અને ગ્રાન્ટ પ્રમાણે જે ખર્ચો કરીને વ્યવસ્થિત પાણી રસ્તા પર ના રહે એના માટે પણ ધ્યાન લો એમ. અમારે આખા ફળિયાનું પાણી અમારા ઘર આગળ આવે છે. તમારે ગંદકી બહુ થાય છે, અમે મચ્છર ચાલે છે, બધું ચાલે છે. અને 5 વર્ષથી પણ આજે હાલત છે, ગંદકીની હાલત જ છે. બધું જ પાણી અમારા ઘર આગળ તો પાણી વેરાયું છે. નળ નથી આવતા, પાણી ક્યાંથી આવે? બોલો. 5 દિવસથી નળ નથી આવ્યા, ફિર પાણી આવી રહ્યું છે. પાણી આવે નથી. આ પાણી આવવાનો નિકાલ ક્યાં થાય છે? પીવાના પાણી અને રસ્તા સાફ સફાઈ અને કાદવ કીચડનું સામ્રાજ્ય દૂર થવો જોઈએ. પીવાની પાણી અને અન્ય જે પ્રાથમિક સુવિધાઓ છે તે ગ્રામજનોનો અધિકાર છે, કારણ કે તેઓ વેરો ભરતા હોય છે, તેમની કમાઈમાંથી તેઓ ટેક્સ પંચાયતને ભરતા હોય છે, એટલે એમને સુવિધા મળવી જોઈએ. આ વિડીયો લઈને તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.